નમસ્કાર. ઈ એજ્યુકેશન બાય ગીડા હરપાલભાઈ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશના વાત કરીશું. આ પહેલાના વિડીયોમાં આપણે અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય અર્થશાસ્ત્રીઓમાં ચિંતન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આ ઉપરાંત આંકડાકીય માહિતીનું મહત્વ, આંકડાકીય માહિતીની રજૂઆત કરવાની રીત અને આંકડાકીય માહિતીને રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ભણી ગયા છીએ. આજે આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કઈ રીતે કરવી તેના વિશે જોઈશું. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. અલગ અલગ સ્વરૂપે તમે દર્શાવી શકો છો. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુઓ દ્વારા અને બિંદુઓને જોડતી રેખાઓ દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. બે ચલ વચ્ચે એટલે કે બે બાબતો, બે માહિતી હોય એને બિંદુ નિરૂપણ કરવાનું અને ઈ નિરૂપણ દ્વારા બિંદુઓને જોડીતી રેખા એટલે રેખીય આકૃતિ. આપણે ટીક કરી લઈએ વ્યાખ્યા. બે ચલો વચ્ચે બિંદુઓ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાતી આકૃતિ એટલે રેખા આકૃતિ. હાલમાં કોમ્પ્યુટર અને ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખો પણ વૈવિધ્ય લાવી શકાય છે. આલેખોમાં પણ તમે વિવિધતા લાવી શકો છો. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની સમજૂતી અહીં આપી છે. એક તો સ્તંભ આકૃતિ, બીજું પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ. 3 પ્રકારની આકૃતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવે છે જેનો આધાર હોય. દાખલા તરીકે અહીં ઉદાહરણમાં વર્ષ એ આપણો આધાર છે અને સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે અને તેના પરિવર્તનોમાં સમયનો ગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય. ઉદાહરણ છે 1970-71માં 23.8 લાખ ટન, 1980-81માં 36.3, 1990-91માં 55.1, 2000 અને 2001ના સમયગાળા દરમિયાન 69.7 લાખ ટન, 2010 થી 2011ના વર્ષમાં 86.9 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. 0.5 સેન્ટીમીટર બરાબર 10 ટન લાખ ટનમાં એનું પ્રમાણ માપ લીધેલું છે અને આકૃતિ આપણને આપી છે. આગળ પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધુ હોય ત્યાર પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. આધાર એક જ હોય. દાખલા તરીકે વર્ષ આપણી પાસે એક જ છે પરંતુ માહિતી અલગ 2 કે તેથી વધુ છે. જો અહીં ઉદાહરણ પુરુષોની છે, સ્ત્રીઓની અને કુલ સાક્ષરતાનું પ્રમાણ આપેલું છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો જેમાં સમયનું પરિબળ એક જ છે, આધાર એક જ છે અને બદલાતા ચલમાં તો કે સ્ત્રીઓની સાક્ષરતાનો દર, પુરુષોની સાક્ષરતાનો દર અને કુલ સાક્ષરતાનો દર એમ 3 બાબત છે. માટે તમે પાસેની સ્તંભ આકૃતિ દોરી શકો છો. અહીં ઉદાહરણ આપ્યું છે ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં. 1951માં પુરુષોમાં કેટલું હતું, સ્ત્રીઓમાં કુલમાં, અને એનું આલેખ આપેલો છે આપણને નીચે. ઉદાહરણ તરીકે પુરુષો માટે અલગ સ્તંભ પસંદ કર્યો, સ્ત્રીઓ માટે અલગ સ્તંભ પસંદ કર્યો અને કુલ માટે પણ અલગ સ્તંભની પસંદગી કરવામાં આવી છે. આગળ વૃત્તાંશ આકૃતિ.
ટી. વૃતાંશ એટલે શું? તો કે સમગ્ર વર્તુળ એક સમિષ્ટ છે. સમગ્ર વર્તુળ એક સમિષ્ટ છે, એક આખો ભાગ જ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. ટીક કરી નાખીએ આપણે. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. આ પૂછાઈ શકે. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રનો ફાળો નીચે મુજબ છે. ખેતી ક્ષેત્ર માટે 13.9%, ઉદ્યોગ ક્ષેત્ર માટે 26.2% અને સેવા ક્ષેત્ર માટે 59.9%. એની બાજુમાં આકૃતિ આપેલી જ છે આપણને. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. શા માટે આપણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવો જોઈએ અને મહત્વ શું છે? આજનો યુગ એ આર્થિક યુગ છે. આર્થિક બાબતો સાથે સંકળાયેલો જ યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે જ થાય છે. દરેક પ્રવૃત્તિમાં માનવીને જો લાભ થતો હશે તો જ તે એ પ્રવૃત્તિ કરશે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. કોઈ પણ જાતના લાભ વગર કામ કરતા હોય, સેવા કરતા હોય. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય છે. આર્થિક બાબતો, નાણાંથી દૂર હોય એવો કોઈ વ્યક્તિ હશે જ નહીં. અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. અર્થશાસ્ત્ર વિષય ભણવો અગત્યનો થઈ પડે છે. તેના અભ્યાસનું મહત્વ વધી જાય છે. હવે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ શું છે? તો કે પહેલું, વ્યાવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. આપણે દિવસ ઉગે અને કેટલી ખરીદી કરીએ છીએ, કેટલી આવક છે, આ બધાનો હિસાબ કરતા હોઈએ છીએ. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યાવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. પહેલું, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે સમજવા માટે આપણને અસર કરે. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. આજના સમયમાં આર્થિક બાબતો આંતરરાષ્ટ્રીય થઈ ગઈ છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? કારણ કે એની પાસે પૈસા છે. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? કારણ કે એની માંગમાં વધારો થાય છે. રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે, તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ તે સમજી શકાય છે. કયા દેશમાં કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે તેની મદદથી આપણે એની સાથે સંબંધો પણ વિકસાવી શકીએ છીએ. બીજું, વ્યવહારમાં મહત્વ, ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. શું કામ? તો કે એમને ગરમ મસાલા અને તેજાના વગર ચાલે તેવું હતું નહીં અને ભારતમાં આવી વેપાર કર્યો અને પછી આપણી ઉપર શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાઓએ અંગ્રેજ શાસનનો વિરોધ કર્યો. આપણી રોજગારી પડી ભાંગી, આપણા ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા, ઊંચા કરવેરા નાખ્યા એટલે ભારતીય પ્રજાઓને અંગ્રેજ શાસનનો વિરોધ કર્યો હતો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલ પાથલ સર્જે છે. રાજકારણમાં ઘણો બધો ફેરફાર કરી શકે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. તો ત્યાં આપણને ખબર પડે કે આ કયા કારણોથી આ ઉથલ પાથલ સર્જાણી. હવે બીજું મહત્વ છે આર્થિક મહત્વ. આર્થિક મહત્વમાં પણ પહેલો મુદ્દો, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. દરરોજ આપણે કેટલાય પ્રકારના આર્થિક નિર્ણયો લઈ લેતા હોઈશું. અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. કોઈને કોઈ જગ્યાએ પોતાના પૈસા રોકતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ કરતા હોય છે. ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે ગૃહિણીને કેમ મદદરૂપ થાય?
તો કે ગૃહિણી પાસે 100 રૂપિયા છે, તો આજના દિવસ માટે એ 100 રૂપિયાનો ખર્ચ ક્યાં ક્યાં કરશે એની માટે પણ અર્થશાસ્ત્ર ઉપયોગી થઈ પડશે. સરકારની નીતિઓને સમજવા માટે, સરકારના નિયમો સમજવા માટે પણ અર્થશાસ્ત્ર વિષય જરૂરી છે. ભારત જેવા દેશોમાં સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિ એટલે કે અંદાજપત્રમાં શું કહેવા માંગે છે અને સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે. આગળ ઉદાહરણ આપેલું જ છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવા મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટમાં ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. રિઝર્વ બેંક છે એ વ્યાજના દર વધુ વ્યાજ આપે તો આપણે બચત કરવી જોઈએ, અને જો લોનમાં વ્યાજના દર ઘટાડી દે તો આપણે લોન લઈને બીજામાં રોકાણ કરી શકીએ છીએ. આ નિયમોમાં ફેરફાર થયો એ મુજબ આપણે પણ આપણા જીવનમાં ફેરફાર કરતા રહીએ છીએ. વ્યાવસાયિક મહત્વ અર્થશાસ્ત્ર વિષયનું. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠા આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. દરેક પ્રકારની ગણતરી કરવા માટે આપણને અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થઈ શકે છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલની ખરીદી કે વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. આ વ્યવસાયમાં મહત્વ થયું અર્થશાસ્ત્ર વિષયનું. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તેનું વ્યાવસાયિક મહત્વ પણ છે, વ્યવસાયમાં પણ મહત્વ છે. આર્થિક જગતના માણસોના મુખ્ય 3 સ્વરૂપ છે. આર્થિક રીતે માણસ 3 રીતે તે ભૂમિકા ભજવતો હોય. પહેલું ગ્રાહક તરીકે ખરીદી કરતો હોય, બીજું ઉત્પાદક તરીકે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરતો હોય, અને ત્રીજું શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને, ઓછામાં ઓછો ખર્ચ કરીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે, અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં પણ મદદ કરે છે. આગળના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.